નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લામાંથી મુખ્યમંત્રી દ્વારા કુવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલા જળ શક્તિ અભિયાન કેચ ધ રેન 2025 અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય જનભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કુવા નિર્માણના કાર્યનો શુક્રવાર આજથી શુભારંભ થયો છે। વડાપ્રધાનના માર્ગદર્શનના શરૂ થયેલા કેચ ધ રેન અભિયાન અંતર્ગત જળ સંચય જન ભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત મંત્રીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના દાંતેવાડા તાલુકાના ચોર ડુંગળી ગામ ખાતેથી રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી અને મહાનુભાવોએ જેસીબી અને ટ્રેક્ટરને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવીને રિચાર્જ કુવાનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ ભરત ડાભી, બાબુ દેસાઈ, સર્વે ધારાસભ્ય અનિકેત ઠાકર, કેશાજી ચૌહાણ, સ્વરૂપજી ઠાકોર, માવજી દેસાઈ, જળશક્તિ એમડી અર્ચના વર્મા, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત વિવિધ અધિકારીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। દેશના 18% પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે, જેના કારણે બનાસ ડેરી અને દૂધ ક્રાંતિ એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો। પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનું ફક્ત 4% પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે 700 જિલ્લાઓ છે એમાંથી 150 જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના 3 જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી, એમના માર્ગદર્શન સાથે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ 1 વર્ષની અંદર જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ। ડાર્ક ઝોન એટલે શું હોય? જળની સમસ્યાનો ઉકેલ કઈ રીતે કરી શકાય એનું મોદી સાહેબે ત્યાં બેસીને વિચાર કર્યો કે દેશના કેટલાક એવા જિલ્લા છે જેની અંદર પાણી સૌથી મોટી સમસ્યા છે અને તેનો ઉકેલ કરવા માટેની પ્રાયોરિટી આપવી હોય તો પૂરા ભારતના બધા જિલ્લાઓમાં સૌથી પહેલા પાણીની સમસ્યાનો ઉકેલ કરવા માટે ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા માટે સૌથી પહેલી પસંદગી પાટીલ સાહેબે કીધું કે મોદી સાહેબે કીધું છે કે આખા દેશના બધા જિલ્લામાંથી પહેલો ડાર્ક ઝોનમાં જિલ્લાને બહાર લાવવા માટેનું કામ જળ સંચય દ્વારા કરવું હોય તો પ્રાયોરિટીથી પસંદ કરી છે આપણા બનાસકાંઠા જિલ્લાને। એના માટે પાટીલ સાહેબનો અને માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। મારે આભાર માનવો છે રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કે ઘણી બધી યોજનાઓ લાવીને કુવા રિચાર્જ માટેની યોજના તો ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકર વડોદરાની મુલાકાતે આવ્યા હતા। બપોરે તેઓનું વડોદરા એરપોર્ટ પર આગમન થયું હતું। વડોદરામાં આયોજિત ખાનગી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં તેઓ હાજરી આપી હતી। વિદેશ મંત્રી એસ જયશંકરને આવકારવા માટે યુનિવર્સિટીના સંચાલકો એરપોર્ટ પર હાજર રહ્યા હતા। એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકરને રિસીવ કરવા તેઓની કારનો કાફલો નિયત કાર્યક્રમ સ્થળે જવા રવાના થયો હતો। આ તકે વિદેશ મંત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા ટાળ્યું હતું। સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના વાઘોડિયામાં આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ભણતર પૂર્ણ કરી ચૂકેલા વિદેશી વિદ્યાર્થીઓ માટે ખાસ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર વડોદરા આવી પહોંચ્યા હતા। ખાનગી યુનિવર્સિટીમાં સંભવતઃ રાજ્યમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ભણતા હોવાનું સૂત્રોએ આખરમાં ઉમેર્યું છે।
તો આ તરફ હવે વાત કરીએ વડોદરાની. વડોદરા તાંદલજા વિસ્તારમાં ગાંજાના નેટવર્ક સાથે એક જ પરિવારના કેટલાક સભ્યો સંકળાયેલા હોવાની બહાર આવેલી વિગતો બાદ પોલીસે ગઈકાલે પકડાયેલા અબ્દુલના પુત્રને ઝડપી પાડ્યો છે. જૂના પાદરા રોડ વિસ્તારમાં 2 દિવસ પહેલા પદમ પૂજન બંગલા પાસે રાત્રિના સમયે ગાંજાનું વેચાણ કરતા તાંદલજાના શકીલા પાર્કના અબ્દુલ પટેલ તેમજ તેના સાગરીત ધ્રુવ પટેલને એસઓજીએ ઝડપી પાડ્યા હતા. અબ્દુલ પટેલની પત્ની અને પુત્રને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે બંને આરોપી પાસે 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો, જેની બજાર કિંમત 15 લાખ જેટલી થાય છે. પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો અબ્દુલનો પુત્ર આદિબ લાવ્યો હોવાની અને અબ્દુલની પત્ની જરીનાને આપ્યો હોવાની વિગતો ખુલતા બંનેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે કેસમાં ગણતરીના કલાકોમાં પોલીસે આદિબને ઝડપી પાડ્યો છે. 22 લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં પણ આદિબ પકડાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલ પટેલનો પુત્ર આદિબ અગાઉ પણ 8 મહિના પહેલા પણ 700 ગ્રામથી વધુ વજનના 22 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયો હતો, જેમાં અબ્દુલનું પણ નામ ખુલ્યું હતું. અબ્દુલ સામે અગાઉ પણ 4 કેસ થયેલા હતા અને છૂટ્યા બાદ ફરીથી આ જ ધંધો કરતો હતો. તો આ તરફ હવે આગળ વાત કરીએ ભરૂચની. તો ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકા ખાતે આવેલા વેગણી ગામે પાણીની યાતનાસભર સમસ્યા છેલ્લા 10 વર્ષથી યથાવત રહી છે. સતત રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાને અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી, જેના કારણે હવે ગ્રામજનોનો સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે. ગતરોજ રાત્રિના ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળતી સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. એક સ્થાનિકે તો આવેગમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દળ દોડી આવ્યું હતું અને વ્યક્તિને રોકી લેવામાં સફળ થયું હતું. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને ઉદ્દેશનો માહોલ છવાઈ ગયો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમે અનેકવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યને રજૂઆત કરી છે, છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી. તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે. હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. લેખિતમાં માગણી કરેલી છે. છેલ્લા 15 વર્ષથી હું સરપંચ હતો ત્યારે સોજલ તળાવની પાઇપલાઇન લખાઈ હતી, તેની એક પાઇપ નથી મળી. રૈયા ચોકડીથી વેંગની સુધી એક પાઇપ નથી મળી. સરકારશ્રી આજે જલ સે નળ યોજના જે આપેલી છે તો તેનો તમે લાભ લીધેલો છે? ના, નથી આપ્યો, કોઈ નથી આપ્યો. પંચાયતના લેટર પેડ પર તમે બધું તમે અમે જૂના બધા રેકોર્ડ ઉઠાવીશું તો બધું જ તમને જણાવવામાં આવશે. તમે જે પાણીનો જે પ્રાણ પ્રશ્ન છે, જે જીવન જરૂરિયાત પ્રથમ જરૂરિયાત તમારી જે છે તેના માટે તમે લેખિતમાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી બધાને જ આપેલું છે. તમે આપેલ છે? બધાને જ આપેલું છે. કેટલા સમયથી આપેલ છે? એ છેલ્લા 15 વર્ષથી આપીને થાકેલા છે, ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે. જાતે આવવું પડ્યું ને જાતે ગામના બૈરા છોકરા લઈને અત્યારે જાતે રોડ પર ઉભા રહ્યા અમે. ઘટનામાં એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કઈક ટાઈમથી પાણી છે નહીં. હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તલાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે, એ બોરનું પાણી અમે પીએ છીએ. અમારા ગામમાં જો અમારા ઘરના મહેમાન બી આવતા હોય ને, અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને, એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે. એ પાણી બી નહીં અમારા ઘરનું પીતા. છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે? ઘણા વર્ષોથી છે. વર્ષોથી કરીને હજુ આવ્યું જ નથી પાણી વેંગની ગામમાં. 10 વર્ષ તો મેં મારી પંચાયત મેં 5 વર્ષ. જ્યારે સર અહીંયા 1 કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે શા માટે 1 મહિનામાં તે રાહ જોઈએ? સાહેબ શ્રી છેલ્લા જણાવી રહ્યા છે કે 1 મહિનામાં તમારું નિરાકરણ આવશે. તમે વર્ષથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું, તો શું છે મહિનામાં મળશે કાં તો 10 દિવસ કે 15 દિવસમાં મળશે? કશું ના મળે. 1 કલાકમાં મળે તો એક કોલ નથી એ કરી શકતા તો 1 મહિનામાં કે 20 દિવસમાં શું એ પાણી લાવી શકવાના? શું માંગ રાખો છો કે લગભગ 1 વર્ષથી પાણી નથી મળતું? કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાનગતિ છે? પશુપાલક ગામ છે તો પશુઓને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો? એમને પણ સાબુવાળું ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હવડા એકદમ બધા
તો આગળ વાત કરીએ વડોદરા શહેર આજવા રોડ પર આવેલા કાન્હા સિટીના રહીશો દ્વારા પાલિકા કચેરીએ પીવાના પાણીની સમસ્યાને લઈને સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરાઈ હતી. કાન્હા સિટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરી છતાંય યોગ્ય નિકાલ નહીં આવતા આજે કાન્હા સિટીના રહીશો દ્વારા પાલિકા કચેરીએ આવી સૂત્રોચ્ચાર કર્યા હતા. રહીશો દ્વારા અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી અને અધિકારીઓ આવીને ફોટા પાડી જાય છે અને પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ પાલિકા કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વેરા ભર્યા છતાં પાણીની સુવિધાઓ ન આપતા વેરો ન ભરવાની ચીમકી ઉચ્ચારી હતી. અને આ કાન્હા સિટીમાં 50થી વધુ પરિવારો રહે છે. હાલ ઉનાળાની ઋતુમાં પાણીનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. જો વહેલી તકે પાણીની સમસ્યા દૂર નહીં થાય તો સોસાયટીના રહીશો આવનાર ચૂંટણીનો વિરોધ કરશે તેમ જણાવ્યું હતું. મેહુલ પટેલ મારું નામ છે. હું કાન્હા સિટીમાંથી આવું છું. છેલ્લા 10 વર્ષથી અમે કાન્હા સિટીમાં રહીએ છીએ અને છેલ્લા 6 મહિનાથી વધારે પાણીનો પ્રશ્ન થઈ રહ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમને પાણીનો ફોર્સ વધારી આપવામાં આવતો નથી. પાણીના ફોર્સ માટે બીએમસીમાંથી ઘણીવાર ફોટા લેવા આવી ગયા, ઘણીવાર એમના માણસો આવી ગયા, છતાં પણ કોઈ સોલ્યુશન નથી મળતું. દર વખત આવીને વિડીયો લઈને જતા રહે છે. બરાબર, અમને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન મળ્યું નથી હજી. અને અમે ઓલરેડી ધાર્મિકભાઈ સાહેબને મળ્યા થોડા વખત પહેલાં, છતાં પણ એમને આવીને એમને મળવાથી બી કંઈ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નહીં. એટલે આજે અમે ફોલોઅપ માટે ફરીથી આવ્યા છે અને ફરીથી અમને વાત કરવા અહીંયા અમને કોઈ મળ્યું નથી અત્યારે. એટલે બધેકા સાહેબ જોડે મેં ફોન પર વાત કરી. બધો જે પ્રોબ્લેમ હું અત્યારે જે જણાવી રહ્યો છું એ જ એમને જણાવ્યું મોબાઈલ ઉપર પણ. એટલે એમને કહ્યું કે અમે કંઈ વિચારીશું આમાં. મેં કહું અમારે બધાને વાત કરવી છે કારણ કે સોસાયટીના બધા મેમ્બર આટલો સમય બગાડીને આવ્યા છે તો અમારે મળવું તો પડશે. તો છેવટે એમને હજી અમને માહિતી આપી કે તમે કમાટી બાગ આવી જાઓ પાણીની ટાંકી પાસે, અમે ત્યાં તમને મળીશું. અને અમે અત્યારે કમાટી બાગ જઈ રહ્યા છે આખી સોસાયટી અને એમને મળીશું. કે જ્યારે 1200 રૂપિયા ટેક્સ માંગવામાં આવે છે ત્યારે પાણી ના મળે તો પછી એનો કોઈ મતલબ નથી. પૈસા બી ના ભરીએ ને પછી તો ટેક્સ શા માટે ભરીએ? તો અમારો આ પ્રશ્નનો રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા હતા. કાન્હા સિટીમાં કેટલા પરિવાર રહે છે? હાલ ઉનાળા સિઝન ચાલી રહી છે ને. કાન્હા સિટીમાં અત્યારે ઓછામાં ઓછા 400થી 450 ફેમિલી રહે છે, જેમાં ઓછામાં ઓછા વડીલ વર્ગ, બાળક વર્ગને બધાને ગણીને કરીએ તો ઓછામાં ઓછા 2000+ વ્યક્તિ અત્યારે રહી રહ્યા છે. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, પાણી ખૂબ જ જોશ પડતો હોય છે. ઓફકોર્સ પાણીનો જે તકલીફ પડી રહી છે. હવે માણસ પાણી ઉનાળામાં બી પાણી ચાલો એકવાર સમજી લો કે નથી નહાતું તો પણ ચાલી જશે, પણ બીજા બધા કાર્ય માટે તો પાણી જોઈશે ને. પાણી પીવા માટે તો જોઈશે ને. બરાબર, એટલે આ પાણી આજ નથી મળી રહ્યું, જે ફોર્સથી નથી મળી રહ્યું એના માટેનો જ અમારો પ્રશ્ન છે. તો પહેલી વખત સુરેન્દ્રનગરમાં હત્યાના પુરાવા શોધી કાઢવા સ્કૂબા ડ્રાઈવનો ઉપયોગ કરતી પોલીસ. ભરૂચથી સ્પેશિયલ ટીમો બોલાવવામાં આવી. 10 દિવસ પહેલા પાલ સોલંકીને 15 જેટલા છરીના ઘા ઝીકી હત્યા કરાઈ હતી. આરોપી હત્યારા અમન રાઠોડે હત્યામાં ઉપયોગ કરેલા છરી નર્મદાની કેનાલમાં ફેંકી દીધી હતી. હત્યારા અમન દિવાનને લઈને પોલીસ છરી શોધવા કેનાલે પહોંચી. સ્કૂબા ડ્રાઈવનો ઉપયોગ કરી છરીની શોધ પણ હાથ ધરવામાં આવી. નર્મદા વિભાગ અને પોલીસ ટીમો કામે લાગી. હત્યાનો એકમાત્ર પુરાવો છરી છે, તેની શોધખોળ હાથ ધરવામાં આવી. ઓક્સિજન સહિતના સાધનો લઈ કેનાલમાં પુરાવાની શોધ કરવામાં આવી. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરીને વાહવા લૂંટી રહ્યા છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે વડોદરા શહેર વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલા ખાડિયા પોળમાં કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે પીવાના પાણીની લાઈનો તૂટી જવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થાનિક લોકો પાણી ટેન્કર મંગાવીને પાણી ભરી રહ્યા છે, ત્યારે પાલિકાના અધિકારીઓ અને તંત્ર લોકોના વેરાના રૂપિયાનું યોગ્ય સુવિધાઓ આપવામાં આવતી નથી. પાલિકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક દ્વારા પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને વહેલી તકે આ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળી રહે તેવી માંગ કરી હતી. વોર્ડ નંબર 13માં ખાડિયાપોળ નંબર 1, 2 અને પુનિતપોળ
છેલ્લા ઘણા સમયથી ઓછા પ્રેશરથી પાણી આવવાના લીધે વારંવાર સભામાં રજૂઆત કરી, પત્રો લખ્યા. એના પછી એક કામ બજેટમાં મંજૂર કરવામાં આવ્યું. લોકોના પરસેવાના વેરાના પૈસાથી લાખો રૂપિયાનું કામ મંજૂર કર્યા પછી જે ઇજારદારને કામ આપ્યું છે એમાં એવું શરત હોય કે ભાઈ કામ કરતી વખત કોઈ બી કનેક્શન તૂટી જાય, કોઈ ગટરનું કનેક્શન તૂટી જાય કે પાણીનું કનેક્શન તૂટી જાય તો એ તમામ જવાબદારી ઇજારદારની હોય. પણ આ ઇજારદારે જે જેસીબીથી કામ શરૂ કર્યું, તમે જોઈ શકો કે તમામના કનેક્શનો તોડી નાખ્યા, ડ્રેનેજ લાઈન તૂટી ગઈ. કામ કરતી વખત તૂટી જાય આપણે બી સમજીએ, પણ એ તમામ એને રિપેર કરી આપવાનું હોય. એને પાઇપ તૂટી ગયો તો એને પાણી ચાલુ કરી આપવાનું હોય. પણ તમે જોઈ શકો આ અહીંના વિસ્તારના લોકો, અમારા શિવમભાઈ હોય, અમારા વિજયભાઈ હોય, ગણેશભાઈ હોય, તમામ લોકોએ સ્વખર્ચે પોતાના ખર્ચે 5,000, 6,000, 5,500 એવો ખર્ચો કરીને પોતે કનેક્શનો લીધા. એટલે તમે સમજી શકો ઇજારદારની જવાબદારીમાંથી એ છટકે છે અને એવું કહે છે કે હવે આ કનેક્શન તૂટી ગયું છે તો હવે તમે તમારા પૈસા અમને પૈસા આપો તો કનેક્શન કરી આલીશું. તો ખરેખર એવું નહીં હોતું. જે ઇજારદાર કરતો હોય એને કરવાનું હોય. અને જ્યારે 50 મકાન કે 60 મકાનનું કનેક્શન પૂર્ણ થાય, પાણી કનેક્શનો થઈ ગયા હોય તો આગળ એને કેપ મારવાની હોય. સવારે પાણીના સમયે કે એટલા લોકોને નળમાંથી પાણી મળે, પણ એ લોકોએ આગળ કેપ ખુલ્લી રાખી. એના લીધે સવારે જે પાણી આવ્યું એ તમામ પાણી ગટરમાં જતું રહ્યું. લોકોને નળમાંથી જે પાણી આવું જોતું હતું, જેમના કનેક્શન પૂર્ણ થયા છે એમને નળમાંથી પાણી આવવું જોઈએ, એમને પાણી મળ્યું નથી. ને આવું ટેન્કરમાં લોકો 60-70 વર્ષના લોકોને આવી રીતે ટેન્કરમાં ઊભું રહીને ખડ્ડામાં ટેકરામાંથી જવું પડે, કંઈ પડી જાય તો કેટલી મુશ્કેલી પડે. એટલે આ ઇજારદારના અધિકારીની બેદરકારીના લીધે અમારા વિસ્તારના નાગરિકોને આવી. તો વલસાડના ડહેલી ગામે એક દર્દનાક ઘટના બની હતી. એક 11 વર્ષીય બાળક ક્રિકેટ રમતા બોલ લેવાના ચક્કરમાં બિલ્ડિંગની સેફટી ટેન્કમાં પડી જતા કરુણ મોત નીપજતા પરિવારમાં માતમનો માહોલ સર્જાયો હતો. ગત સાંજની ઘટનામાં વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે આવેલા બિલ્ડિંગ વિસ્તારના સૂર્યદીપ બિલ્ડિંગ નજીક કોમન પ્લોટમાં બાળકો ક્રિકેટ મેચ રમતા હતા. તે દરમિયાન બોલ સૂર્યદીપ બિલ્ડિંગમાં જતા તે બોલને લેવા પારસ દર્શન બિલ્ડિંગમાં રહેતો 11 વર્ષીય અનુજ ચોથી શર્મા મૂળ યુપી વાસી દિવાલ ચડી સૂર્યદીપ બિલ્ડિંગના ખાણ કૂવાના ઉપરના ઢાંકણા પર કૂદકો મારતા ઢાંકણું તૂટી જઈ સીધો ખાણ કૂવામાં પડ્યો હતો. બાળકોની બૂમાબૂમ થઈ જતા બાળકના પિતા સહિત અન્ય લોકોએ ખાણ કૂવામાં પડેલા બાળકને બહાર કાઢી ડહેલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. બાળકની હાલત વધુ નાજુક રહેતા વાપીની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા વેળાએ બાળકે દમ તોડ્યો. ત્યારબાદ પોલીસને જાણ કરતા ઘટના સ્થળ પર પોલીસ કર્મીઓ પહોંચી ભિલાડની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે બોડીને ખસેડવામાં આવી. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. શીખ ધર્મના 5મા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીના શહીદી દિન નિમિત્તે મહેસાણા સ્થિત ગુરુદ્વારા ખાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આ પર્વ વિશ્વભરમાં શીખ ધર્માવલંબીઓ દ્વારા ઉજવવામાં આવે છે અને આ રીતે તે ગુરુ અર્જન દેવજીનું સન્માન કરે છે. આ દિવસે તેમના જીવન અને શહીદીને યાદ કરવામાં આવે છે. ખાસ કરીને સત્ય, પ્રેમ અને કરુણા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા ગુરુ અર્જન દેવની શહીદીના મહત્વના શક્તિશાળી પ્રતીક તરીકે સેવા આપે છે. સત્ય, ન્યાય અને સમાનતાના મુખ્ય શીખ મૂલ્યોની ઉજવણી કરવાનો પણ આ સમય છે. આ દિવસ શીખ ધર્માવલંબીઓને તેમના ગુરુના ઉપદેશોમાંથી શીખવા અને તેમના સહિયારા વિશ્વાસની ઉજવણી કરવા માટે એક સાથે લાવીને શીખ ધર્મને મજબૂત બનાવે છે. આખરે ગુરુ અર્જન દેવની આ શહીદી દિન ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. તેમને હિંમત અને સ્થિતિ સ્થાપકતાના સમાન સિદ્ધાંતો પર જીવવા માટે પ્રેરિત કરે છે. एक बहुत ही प्यारी कविता है. जैसे कि आप सब जानते हैं, आज गुरु अर्जन देव जी का शहीदी गुरपुरब है, तो उसके निमित्त में हमारे बहुत सारे जो कीर्तनीय हैं उन्होंने बहुत ही प्यारी प्यारी कविताएं करी हुई हैं. तो उस कविता में से 2 पंक्तियां आज हम आप सबको सुनाना चाहेंगे.
जदो गुरु जी नू तभी ते बिठाया सारा ही लाहौर कंबेया जदो गुरु जी नू तभी ते बिठाया सारा ही लाहौर कंबेया। इसका मतलब है जब हमारे 15वें गुरु गुरु अर्जन देव जी को कत्ती तवी पे बैठाया गया था, एक तरफ उन्होंने तवा गरम किया और एक तरफ उन्होंने गरम रेत गरम की थी, और गुरु जी को जब गरम तवे पे बैठाया गया था और उनके ऊपर जब बिल्कुल ही गरम रेत डाली गई, तो जहाँ पर गुरु जी को तवी पे बैठाया गया था वो शहर था लाहौर। वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह। આજે શીખ ધર્મના 5મા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીના શહીદી દિવસ છે, એના નિમિત્તે આજે વિશ્વભરના શીખ સમાજ તેમના માટે શરબતનું આયોજન કરી દૂધ કોલ્ડ ડ્રિંક અને ચણાના પ્રસાદનું વિતરણ કરે છે. ગુરુ અર્જન દેવજીને શહીદી આપવામાં આવી હતી. તેમને નીચે તવા ઉપર બેસાડી નીચે આગ અને ઉપર રેતી નાખવામાં આવી હતી. એના લીધે ઉપલક્ષમાં તેઓને એ રીતે કરીને શહીદ કરવામાં આવ્યા હતા. તેને ઉપલક્ષમાં જે શીખ સમાજ એમને ઠંડા કરવાના નિમિત્તે વિશ્વ જ્યારથી ગુરુ અર્જન દેવજીના શહીદી પછીનો ચાલે છે કે આજના દિવસે તેમના નિમિત્તે તેમના ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ આપવા માટે દૂધ કોલ્ડ ડ્રિંકનું આયોજન કરી અને ચણાનો પ્રસાદ બધી આવા જવાથી બધી સંગત માટે અથવા જે બી રોડ ઉપર ચાલે છે. અને આજના દિવસમાં તો અમરેલીના ધારી શહેરમાં ખેતીવાડી ઓફિસ દ્વારા મુખ્યત્વે 5 તાલુકાની કામગીરી ધારી ઓફિસ દ્વારા કરવામાં આવી છે, જેમાં ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિતના દરેક ગામડામાં ખેતીલક્ષી કોઈપણ સમસ્યા હોય તેનું નિવારણ લાવવા માટે ધારી ખાતેની મદદનીશ ખેતી નિયામક દ્વારા કામગીરી કરવામાં આવે છે. પરંતુ કમોસમી વરસાદથી અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતોનો પાકને નુકસાની થઈ છે, ત્યારે પાકનું સર્વે કરીને તાત્કાલિક રિપોર્ટ કરવાનું કામ ખેતીવાડી ઓફિસનું હોય છે. પરંતુ ધારી ખેતીવાડી ઓફિસ ખાતે વાહન સેવા ન હોવાને લીધે ખેડૂતોના કામમાં વિલંબ થયું. આ બાબતે ખેતીવાડી ઓફિસના મુખ્ય અધિકારીઓએ જણાવ્યું કે અત્રેની ઓફિસ દ્વારા ખેડૂતલક્ષી કામગીરી થાય છે. ધારી ખાતે બીજી કોઈ વ્યવસ્થા ન હોય, જેથી ક્યાંક ને ક્યાંક વાહન સેવાને ન હોવાને લીધે સમયસર ખેડૂતોના કામ થતા નથી. વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરી દ્વારા ધારી ઓફિસે વાહન ફાળવવામાં આવતું હતું, પરંતુ આ વર્ષ દરમિયાન વાહન ફાળવવામાં આવ્યું ન હોય તો વહેલી તકે સરકાર દ્વારા વાહન ફાળવે તેવી માંગ કરવામાં આવી છે. શું છે? મારું નામ બતાડા મેરામ વિશ્રામભાઈ. શું સમસ્યા છે? અમારા ગામમાં માવઠું થયું છે, વરસાદના હિસાબે અમારો પાક નિષ્ફળ થયો છે અને અમે અધિકારીઓને કેટલાની જાણ કરી છતાં કોઈ અહીં તપાસ કરવા આવતું નથી. અને અમે કહેવા માંગીએ છીએ કે અહીં કોઈક તપાસ કરે તો અમને કંઈક થોડીક સહાય મળે. કેટલું નુકસાન થયું? અમારા 500 વીઘા બાજરી ને એવું બધું તલ ને એવું બધું છે, એ બધું પલળી ગયું છે બધું. છેલ્લા 3 મહિનાથી જે આપની ઓફિસની અંડરમાં બીજા તાલુકાઓ પણ આવે છે, જેમાં સાવરકુંડલા, જાફરાબાદ, રાજુલા, ખાંભા અને પ્રોપરધારી, એમાં ખેડૂતોલક્ષી કામગીરીમાં ક્યાંય બ્રેક આવી છે. સાહેબ શું કહેશો? કોઈ ખેડૂતલક્ષી કામગીરીમાં કોઈ બ્રેક આવ્યું હોય એવું અમારી જોડે તો અમને કોઈ ફોન કોલ કે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ છેલ્લા એપ્રિલ મહિનાથી આ 2025-26ના એપ્રિલ માસથી અમારે ત્યાં આઉટસોર્સિંગ જે વ્હીકલ છે એની ફેસિલિટી નથી. એટલે જે અમારું મોનિટરિંગ અને સુપરવિઝનની જે કામગીરી છે એમાં થોડો વિક્ષેપ આવ્યો છે, પણ કામગીરી ચાલી રહી છે. સર, ક્યાંય ને ક્યાંય યોજનાકીય કામગીરી જે થઈ રહી છે તેમાં ખેડૂતોના ઘણા બધા કોઈ સહાય ચૂકવવાની હોય, આપે પણ છે જાફરાબાદ સુધી પહોંચવાનું હોય, તો સમયસર સર કામગીરી થતી નથી. શું પ્રોબ્લેમ છે સર? ખાસ કરીને આ પાક નુકસાની સર્વે અને બીજી અધર જે અમારી યોજનાકીય કામગીરી છે એમાં ખાસ કરીને અત્યારે પાક નુકસાની સર્વેની કામગીરી ચાલી રહેલી છે. તો એ અમારા જે તાલુકા લેવલના સ્ટાફ છે એમના દ્વારા ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારી શ્રી દ્વારા કામગીરી ચાલી રહી છે. પરંતુ વાહનના અભાવે અમો જે એ લોકોનું જે જગ્યાએ મોનિટરિંગ અને સુપરવિઝન માટે એ જગ્યાએ જઈ શકતા નથી.
એમાં થોડીક તકલીફ પડી રહી છે, પણ કામગીરી ચાલે છે અત્યારે. સર, કેવા કારણોસર વાહન આપની કચેરીને ફાળવવામાં આવ્યું નથી? વાહન છેલ્લા હું તમને વાત કરું, છેલ્લા 10 વર્ષથી અમારી કચેરીને, અમારી જે વિભાગીય કચેરી છે જુનાગઢ વિભાગ, જુનાગઢ દ્વારા અમને વ્હીકલ આઉટસોર્સથી વ્હીકલ ફાળવવામાં આવતું હતું, પણ ચાલુ વર્ષે વિભાગીય. તો આજના ખાસ કાર્યક્રમમાં મહત્વના સમાચારોમાં સાથે બસ આટલું જ. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.